વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ તે ખૂબ જ કિંમતી પદાર્થ છે. તેને દરિયાઈ સોનું પણ કહેવામાં આવે છે. અત્તર અને ચાઇનીઝ દવા બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. ત્યારે આવી 12 કરોડ રૂપિયાની વેલ માછલીની ઉલટી સાથે 2 ઇસમોને ઝડપી પાડતી મહુવા ડિવિઝન પોલીસ. મહુવામાંથી વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ 12 કિલો ને 30 ગ્રામ, જેની કિંમત 12 કરોડ 33 હજારના મસ્ત મોટા જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડતી મહુવા ડિવિઝન પોલીસ ટીમ. ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ ભાવનગરનાઓએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર મદદ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબ નાઓએ મહુવા ડિવિઝનમાં તમામ લેન્ડિંગ પોઈન્ટ તથા દરિયા કિનારા વિસ્તાર પર ડ્રગ્સ પેડલરો માછીમારો ઉપર વોચ રાખવા તથા કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા વિવિધ આંતરરાષ્ટ્રીય દાણચોરીના ગોરખ ધંધા ઉપર સખત હાથે કામગીરી કરવા સારું સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય તે સૂચના અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ ઝાલા તથા નાસ્તા ફરતા સ્કોડ ટીમ મહુવા ડિવિઝન દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. આજ રોજ તારીખ 28/11/2024 ના રોજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબનાઓને મળેલી સચોટ બાતમીના આધારે મહુવા ભવાનીનગર ખાતે આવેલ શ્રી ચામુંડા ડાય વર્કર્સ નામના કારખાનામાં વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ નામનો મૂલ્યવાન પદાર્થ ચોરી છુપીથી લાવી શંકાસ્પદ રીતે વેચાણ કરવા સારું રાખેલ છે. માહિતીના આધારે મહુવા પોલીસ ટીમ તથા એફએસએલ ટીમ તથા રેન્જ ફોરેસ્ટ ટીમને સાથે રાખી રેડ કરતા નીચે મુજબના ઇસમો તથા મુદ્દામાલ મળી આવતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મહુવા દ્વારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓમાં પ્રથમ જયદીપભાઈ મગનભાઈ શિયાળ, ઉંમર વર્ષ 22, ધંધો વેપાર, રહે ચામુંડા સોસાયટી, તુલસી સોસાયટી મહુવા. આરોપી નંબર 2 રામજીભાઈ રાહાભાઈ શિયાળ, ઉંમર વર્ષ 56, રહે વીજળી બારુ પાસે, ગઢડા ગામ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. કબજે કરેલ મુદ્દામાલમાં વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ જેમનું વજન 12 કિલો ને 30 ગ્રામ, જેમની કિંમત 12 કરોડ 30 હજાર, એક મોબાઈલ ફોન એમઆઈ કંપનીનો જેની કિંમત 3000 રૂપિયા, ટોટલ રૂપિયા 12 કરોડ 33 હજારના મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ પકડાયેલ વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ અને તેના ઉપયોગની વાત કરીએ. એમ્બરગ્રીસ એ સ્પર્મ વેલના આંતરડામાં બનેલો મીણવાળો પદાર્થ છે અને તે અત્તર તથા ચાઇનીઝ દવામાં બનાવવામાં વપરાતું અત્યંત મૂલ્યવાન પદાર્થ છે અને જે વેલ માછલીની બોડીમાંથી મળી આવે છે તથા ઘણી વખત સમુદ્રમાં તરતી જોવા મળે છે. વૈશ્વિક બજારમાં તેની ખૂબ જ ઊંચી કિંમત આવતા તરતું સોનું કે સમુદ્રનો ખજાનો પણ તેને કહેવામાં આવે છે. એમ્બરગ્રીસનો વેપાર ગેરકાયદેસર છે. સ્પર્મ વેલ માછલીને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 ના અનુસૂચિ હેઠળ સુરક્ષિત છે અને તેથી ભારતમાં એમ્બરગ્રીસનું વેચાણ, સ્થળાંતર, કબજો અથવા વેપાર કરવો ગેરકાયદેસર છે. આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફની જો વાત કરીએ તો મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ ઝાલા તથા પ્રોબેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી તથા નાસ્તા ફરતા સ્કોડની ટીમ મહુવા ડિવિઝનનાઓએ અને એએસઆઈ પી આર સરવિયા તથા જે આર આહિર તથા હરપાલસિંહ સરવિયા તથા મહુવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી કે રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ જાની તથા ભગતભાઈ રગિયા તથા પ્રવીણભાઈ ચૌહાણ જોડાયા હતા. આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ચામુંડા ડાયના એક કારખાના છે. ત્યાંથી આપણે એમ્બરગ્રીસ જે સ્પર્મ વેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે. આશરે વજન 12 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે. આમાં આપણે 2 આરોપીની ધરપકડ કરી છે, જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે. સર, આ જથ્થો ક્યાંથી લાયા હોય તેવું કંઈ જાણવા મળ્યું છે?
જે પ્રાથમિક માહિતી છે આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ, એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા. વેપાર થતો હતો કે કંઈ? હાલ આમાં કંઈ વેપાર નહીં થયું છે, પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું. સાહેબ, આરોપી કામ શું કરે છે? આરોપી ડાઈના કારખાના ચલાવે છે. સર, ભાણવટામાં કરતા હોય ને એની લિંક એને જાણવા નથી કે ભાણવટામાં કોઈ સાથે એને લિંક હોય કંઈ? હાલ આ તપાસ ચાલુ છે. જે પણ માહિતી મળશે આપ સાથે શેર કરવામાં આવશે. સર, આ કેટલા સમય પહેલા જથ્થો હતો એવું કંઈ જાણવું? આ 1 થી 1.5 વર્ષ પહેલા રાહાભાઈને મળ્યા હતા. ને ક્યાંય બજારમાં વેચવા જતા એવું કંઈ? વેચવા માટે પ્રયાસ ચાલુ હતા, પણ કોઈ જે સક્સેસફુલ ડીલ એમની નહીં થઈ હતી. એમ્બરગ્રીસ સ્પર્મ વેલના ઉલટી કહેવાય છે. એ જ્યારે વેલ દરિયામાં હોય છે ત્યારે અમુક વાર એમને જે વધારે એના બોડીમાં હોય તે એક્સક્રીટા એ બહાર નીકાળવામાં આવે છે. એ વોમિટ તરીકે થાય છે. એની આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે કિંમત હોવાનું કારણ એના જે પરફ્યુમ ઇન્ડસ્ટ્રી છે મિડલ ઇસ્ટના ત્યાં, અને જે ચાઇનીઝ મેડિસિન ઇન્ડસ્ટ્રી છે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. જે સ્પર્મ વેલ છે એ અરબ સાગરમાં ગુજરાત કોસ્ટ ઉપર અવારનવાર જોવામાં આવે છે.